વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે આજે એક નવો ટોપિક શીખવા માટે જઈ રહ્યા છીએ. સેક્શન ઈમાં ક્વેશ્ચન નંબર 56, રાઇટ ઇન એસે અબાઉટ 100 વર્ડ્સ. એટલે કે એક નિબંધ રહ્યો તે લખવાનો થશે, જેમાં બે નિબંધ આપેલા હશે અને બેમાંથી તમારે એક રહ્યો તે લખવાનો થશે. નિબંધનું જે ટાઇટલ આપેલું હોય એની નીચે અમુક મુદ્દાઓ રીતે આપેલા હશે, તેનો ખાસ અભ્યાસ કરવો અને ત્યાર પછી બરોબર વિચારોનું એક જૂથ તમારા મનની અંદર તૈયાર કરવું અને વાક્ય રચના રીતે તમારે કાળ પ્રમાણે ગોઠવતી જવી અને એક સરસ મજાનો નિબંધ રહ્યો તે તૈયાર થશે. પરંતુ નિબંધ લખતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે વાક્ય રચના અને સ્પેલિંગ રહ્યા તે સાચા હોવા જોઈએ, જેની અંદર મૌલિકતા પણ હોવી જોઈએ. હા, તમને એમ લાગે કે હજી હું 10મામાં ભણું છું કે 9મામાં ભણું છું, મને આવું ન આવડે. ટ્રાય કરો તો આવડી જાય, પ્રયત્ન કરો તો 100% આવડી જાય. અને પ્રયત્નથી શક્ય રીતે બન્યું છે. તો આપણે એક અહીંયા નિબંધ રહ્યો તે સમજવા માટે જઈ રહ્યા છીએ. એનું ટાઇટલ છે એ વિઝિટ ટુ એ લાઇબ્રેરી. એટલે સૌથી પહેલા તો આપણને ખબર છે કે પુસ્તકાલય. અને હા, યુનિટ ફર્સ્ટ એટલે કે 10મા સ્ટાન્ડર્ડની અંદર યુનિટ ફર્સ્ટનો ત્રીજો સબ ટોપિક કયો હતો? પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. એટલે એના વિશે આપણે શું કરેલું છે? સમજ્યા છીએ. લાઇબ્રેરીનો હેતુ, બરોબર છે, શા માટે વગેરે વગેરેનો આપણે અભ્યાસ રહ્યો તે કર્યો છે. અને હું માનું ત્યાં સુધી તમે પણ લાઇબ્રેરીની મુલાકાત રીતે લીધી હશે અને તમારી મૌલિકતા આ નિબંધની અંદર આવે. તમે જે જોયું છે એને ભલે સહેલા વાક્યોમાં તમે લખવાનો પ્રયત્ન કરો તો 100% એક નિબંધ રહ્યો તે, એક એસે રહ્યો તે તૈયાર રહ્યો તે તમે કરી શકશો. અહીં આપણે બરોબર જોઈએ અને સમજીએ. આને વારંવાર તમે સાંભળજો તો પણ તમને રહ્યું તે યાદ રહી જશે. ટોપિકનું નામ છે એ વિઝિટ ટુ એ લાઇબ્રેરી, એક પુસ્તકાલયની મુલાકાત. હવે જે સ્થાન છે, જે લાઇબ્રેરી છે તે ક્યાં આવેલી છે તે ઇમ્પોર્ટન્સ રીતે છે. એટલે વેર, તમે જે મુલાકાત લીધી તે વેર, ક્યાં આવેલી છે. તો તમે કોઈ પણ ગામનું નામ રીતે લખી શકો. ગામનું નામ રીતે તમે લખી શકો. પરંતુ મોસ્ટ ઓફ અદ્યતન લાઇબ્રેરીઓ રીતે શું કહે છે, મેટ્રો સેન્ટરની અંદર રીતે આવેલી હોય છે. એટલે ગામનું નામ રીતે આપણે લખવામાં થોડું ધ્યાન રાખવું, બરોબર છે. હા, અહીં દર્શાવેલું છે તે આપણે જોઈએ. સર્વપ્રથમ, લાસ્ટ સન્ડે માય પેરેન્ટ્સ ટુક મી પાલનપુર સિટી લાઇબ્રેરી. ફરીથી, લાસ્ટ સન્ડે માય પેરેન્ટ્સ ટુક મી પાલનપુર સિટી લાઇબ્રેરી. ગયા રવિવારે મારા માતા પિતા મને પાલનપુર શહેરનું પુસ્તકાલયે ટેકનું ભૂતકાળ ટૂંક લઈ ગયા. હા, અહીં તમે વિઝિટ લખી શકો, પરંતુ ટૂંક ઇઝ ધ suitable word. શું કહે છે? ગયા રવિવારે મારા માતા પિતા, પેરેન્ટ્સ, માતા પિતા મને પાલનપુર શહેરની પુસ્તકાલયે લઈ ગયા. I was surprised to see the size of the building. શું કહે છે? I was surprised the size of the building. હું શું કહે છે? ઇમારતની શું કહે છે? કદ, સાઇઝ મીન્સ કદ જોઈને સરપ્રાઇઝડ, આશ્ચર્યચકિત થઈ ગયો.
કેવો થઈ ગયો? સરપ્રાઇઝડ. જો પાસ્ટ ટેન્સનું વાક્ય છે, કારણ કે એને જે મુલાકાત લીધી હતી એની અત્યારે વાત રહી તે કરી રહ્યો છે, એટલે સરપ્રાઇઝડ. I was surprised to see the size of the building. હું ઇમારતની કદ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. It had 7 floors. 1 2 3 4 5 6 7 ફ્લોર એટલે માળ. It એટલે તે 7 માળનું હતું. એમ કેટલા માળનું હતું? 1 2 3 4 5 6 7 7 માળનું શું હતું? તો કે પુસ્તકાલય રીતે હતું, લાઇબ્રેરી રીતે હતી. કેટલા સ્ટોર્ડ? 7 સ્ટોર્ડ. બરોબર છે. It had 7 floors. તે 7 માળનું હતું. It was big and clean. તે મોટું એટલે કે વિશાળ પણ કહી શકાય, અને ક્લીન સ્વચ્છ રીતે હતું. તે જ્યારે મુલાકાત લીધી ત્યારે એની અંદર આ બાબતની જોવા મળી હતી. બિગ તો આપણને 7 ફ્લોર ઉપરથી જ ખબર પડી જાય. નેક્સ્ટ એટલે કે એની સફાઈ કામ સરસ મજાનું કરેલું હતું. ઇટ્સ એ ઇઝી વર્ડ. તમે લખવામાં અને સ્પેલિંગમાં બંને રીતે યાદ રહેશે, કારણ કે પ્રાઇમરી થી આ શબ્દ ભણ્યા. જો ક્લીન એટલે સ્વચ્છ રીતે હતું. જો આ વિશેષતા છે લાઇબ્રેરીની. આગળ વાત. We decided to go to the children's section which was in the first floor. શું કહે છે કે અમે, તેના માતા પિતા હતા એટલે એમ કહે છે કે 3 જણા થઈ ગયા, એટલે અમે બાળકોના વિભાગમાં જવાનો ડિસાઇડેડ એટલે નિર્ણય કર્યો કે ભાઈ બાળકોનો વિભાગ જોઈએ. મોટા તો અહીંયા વાંચતા હોય છે, પરંતુ બાળકોનો રૂમ રહ્યો તે કેવો છે, એનું સેક્શન કેવું છે, એનો વિભાગ રહ્યો તે કેવો છે. શું કહે છે? We decided to go to children's section which was in the first floor. Which એટલે કે જે પહેલા માળ ઉપર હતું. બાળકોનો વિભાગ કયા માળ ઉપર હતો? તો કે ફર્સ્ટ ફ્લોર. શું વાક્ય બન્યું છે? બરોબર ધ્યાન રાખો. We decided to go to the children's sections which was in the first floor. આગળ વાત કરતા કીએ છે તો સુંદર મજાની વાત કરે છે. The entire first floor was full of books for the children. શું કહે છે? The entire first floor was full of books for the children. બાળકો માટેનો entire first floor એટલે આખે આખો પ્રથમ માળ full of books પુસ્તકોથી ભરેલો હતો. પહેલો માળ રહ્યો તે બાળકો માટે આખે આખો પુસ્તકોથી ભરેલો રહ્યો તે હતો. જ્યાં જો ત્યાં પુસ્તક પુસ્તક અને પુસ્તક, પણ કેવા? બાળકો માટેના હતા. કારણ કે ઉંમર વાઇઝ શું કે જેવું આ લાઇબ્રેરીની અંદર એના અભિરુચિને ધ્યાનમાં રાખીને પુસ્તકોનું અહીં કલેક્શન રહ્યું તે હતું. વડીલો માટે, મહિલાઓ માટે, બરોબર છે, એલ્ડર્સ માટે, બરોબર છે, જુદા જુદા પ્રોફેશન્સ માટેના જુદા જુદા વિભાગો રહ્યા તે હતા. એમાં અહીં બાળકો માટેનું એમ કે છે કે વિભાગ રહ્યો તે બધી તરફ શું હતો? પુસ્તકોથી ભરેલો રહ્યો તે હતો. આગળ વાત કરે છે. All I શું કહે છે? All I could see was books, books and books. મેં ચારે તરફ પુસ્તકો પુસ્તકો અને પુસ્તકો જ રહ્યા તે જોયા. શું જોયું? પુસ્તકો પુસ્તકો. અને લાઇબ્રેરીમાં શું હોય? પુસ્તકો જ હોય. અને બીજું તો કે એમાં રસ ધરાવનાર માણસો રહ્યા તે જોવા મળે. નાનેથી લઈને મોટેરા સુધી રહ્યા તે જોવા મળે. પણ લાઇબ્રેરી છે એટલે અહીં પુસ્તકો રહ્યા તે તેને બધી બાજુએ રહ્યા તે જોયા.
પછી પેરેગ્રાફ પાડ્યો છે. પેરેગ્રાફની અંદર ધ્યાન રાખવાનું, બરોબર છે, કે લખવાની શરૂઆત આવી રીતે કરવાની. પહેલો હંમેશા કેપિટલ રીતે હોવું જોઈએ, વિશિષ્ટ નામ ધરાવતું હોય, ગામનું નામ ધરાવતું હોય તો એનો શું કરવાનું છે, પ્રથમ અક્ષર કેપિટલ રીતે કરવાનું છે. જો લાઇબ્રેરીનું કોઈ પર્ટિક્યુલર નામ હોય તો એનો પ્રથમ અક્ષર પણ કેપિટલમાં કરવાનો છે. આવું ધ્યાન રાખવાનું, કેમ કે આ બધી બાબત રીતે નિબંધની અંદર જોવામાં આવે છે. અલ્પ વિરામ, પૂર્ણ વિરામ વગેરે વગેરે. નિબંધને આગળ વધારીએ. આઈ વોઝ વેરી હેપી. હું ખૂબ જ ખુશ હતો, કારણ કે પહેલી વખત આવી લાઇબ્રેરી જોયેલી હતી. 7 સ્ટોર્ડ, કેટલા 7 ફ્લોર્સ, પછી ચિલ્ડ્રન સેક્શન અને મેલ ફિમેલ યંગેસ્ટ વગેરે વગેરે. I decided to see around the place and found some storybooks to read. શું વાત કરે છે? મેં શું કહે છે? I decided to see around the place, એટલે કે મેં, પ્લેસ એટલે સ્થાન, સ્થાન એટલે જે પહેલા માળ ઉપર હતા તેની વાત કરે છે કે આ સ્થાનમાં એરાઉન્ડ સી એટલે આજુબાજુમાં જોવાનો નિર્ણય કર્યો કે ભાઈ ચાલો ને આ બાળકોનો વિભાગ છે તો આમાં જોઈએ. પહેલા માળ આખો રહ્યો તે છે, કેવા કેવા પ્રકારના પુસ્તકો રહ્યા તે છે. એટલે પહેલા માળ ઉપર તેને શું કર્યું, તે સ્થાનની ચારે તરફ જવાનો નિર્ણય કર્યો. And found some story books to read, અને વાંચન માટે કેટલીક વાર્તાની ચોપડીઓ found શોધી. found કેવી સ્ટોરી બુક્સ, વાર્તાની ચોપડીઓ વાંચવા માટે શોધી. એને એવું લાગ્યું કે આ પુસ્તકાલયની અંદર વાંચવા માટે દરેકને છૂટ છે, તો એને આવા પુસ્તકો યાદે શોધ્યા. The books were of good quality and had big print and beautiful pictures. હવે પુસ્તક વિશે વાત કરે છે તો એમ કે પુસ્તકો સારી ગુણવત્તાના હતા. જો આ એક હોવું જોઈએ, ગુડ ક્વોલિટી. શું વાત કરે છે? સારી ગુણવત્તાવાળા હોવા જોઈએ. એની અંદર રહેલો મટીરિયલ રહ્યું તે શું કહે છે, ગુડ ક્વોલિટી હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? વર્ચ્યુઅસ, નોલેજ વાળું હોવું જોઈએ. વિઝડમતા, શું કહે છે, વિઝડમ ની બાબત રહી તે એમ કે છે તેમાં વિદ્વતાની, જ્ઞાનની, નોલેજની, બોધ, બરોબર છે, તેવું આ પુસ્તકની અંદર તેને દેખાણું. And had big print, અને big print એટલે લખેલા અક્ષરો પણ મોટા હતા. કારણ કે ઘણી વખત નાના નાના અક્ષરો રહ્યા તે આપણે જોઈએ તો શું થાય છે, આપણને વાંચવામાં કંટાળો આવ્યો નથી વાંચ્યું, પણ મોટા અક્ષર વાળા હતા. And beautiful pictures, અને સુંદર મજાના ચિત્રો વાળા રહ્યા તે હતા. કેમ કે તો જ બાળકોને મજા આવે, નહીતર મજા આવે નહીં. જો પ્રાથમિક શાળાના જે બાળકો હોય એના પાઠ્યપુસ્તક જોઈએ, ભલે પછી ગણિત હોય, વિજ્ઞાન હોય, પર્યાવરણ હોય કે સામાજિક વિજ્ઞાન હોય, એ સચિત્ર આપેલા હશે, ચિત્રવાળા હશે. કેમ કે એને ચિત્ર જેમ જોવે ને એમ મજા આવે. એટલે અહીં બાળકોના પુસ્તકની આ વિશેષતા રહી તે હતી, તે આપણને અહીં દેખાય છે. આગળ, ઇટ મેડ રીડિંગ મોર ઇન્ટરેસ્ટિંગ. તે એટલે કે આવા પ્રકારના પુસ્તકો રહ્યા તે વાંચનને વધારે રસપ્રદ રીતે બનાવે છે. વાત સાચી છે. જો ક્વોલિટી હોય, ગુડ ક્વોલિટી હોય, બિગ પ્રિન્ટ હોય અને બ્યુટીફુલ પિક્ચર્સ હોય તો વાંચનનો રસ રહ્યો તે કેળવાય, મજા આવે વાંચવાની, આનંદ રહ્યો તે આવે. આગળ, a few children were moving around the place. A few એટલે નહીવત, નહીવત એટલે એકાદ બે એવું હશે.
હો, બાળકો રહ્યા તે આમ મૂવિંગ એટલે ચાલતા હતા. એન્ડ સમ વેર સિટિંગ એટ ધ ટેબલ, અને કેટલાક રહ્યા તે ટેબલ પર બેઠા હતા, અને મતલબ કે વાંચન કરી રહ્યા હતા. સમ પેરેન્ટ્સ વેર રીડિંગ આઉટ સ્ટોરીઝ ઓફ ધેર ચિલ્ડ્રન, કેટલાક માતા પિતા તેમના બાળકો માટે શું કહે છે, સ્ટોરીઝ, વાર્તાના પુસ્તકો વાંચી રહ્યા હતા. જો કેમ કે બાળકો ઘણીવાર કહેતા હોય, મમ્મી મમ્મી, પપ્પા પપ્પા, સ્ટોરી કહો ને. તો કેટલા માતા પિતા એવા છે કે તેના બાળકોનું ધ્યાન રાખવા માટે, તેને સારી બોધ કથાઓ આપવા માટે, પ્રેરણાદાયી પ્રસંગ રહ્યા તે કહેવા માટે, અને તેને વાંચનની અંદર ઇન્કરેજ કરવા માટે તે અહીં વાંચન કરવા માટે આવતા હતા, જેથી કરી બાળકોને શું કહે છે, ગુડ ક્વોલિટી એટલે કે સારી વાતો રીતે કહી શકાય, સારા પ્રસંગો કહી શકાય, સારા બનાવો રહ્યા તે કહી શકાય. બરોબર છે. નીચે પણ લખી શકીએ, હજી આગળ વધારી શકીએ, બટ ઇટ્સ મોર ઇફેક્ટિવ. ફરીથી વાંચન કરું છું, બરોબર ધ્યાન રાખો. એ વિઝિટ ટુ એ લાઇબ્રેરી, વારંવાર જોવો, વારંવાર સાંભળો, 100% યાદ રહી જશે. લાસ્ટ સન્ડે માય પેરેન્ટ્સ took me Palanpur city library. I was surprised to see the size of the building. It had 7 floors. It was big and clean. We decided to go to the children's section, which was in the first floor. I was amazed to see the children's sections. The entire first floor was full of books for the children. All I could see was books, books and books. I was very happy. I decided to see around the place and found some story books to read. The books were of good quality and had big print and beautiful pictures. It made reading more interesting. A few children were moving around the place and some were sitting at the table. Some parents were reading out stories to their children. સરસ મજાનો નિબંધ છે, વારંવાર જોવો, સાંભળો, 100% પરીક્ષા માટે ઇમ્પોર્ટન્સ રહ્યો તે છે, અને તૈયારી કરો મિત્રો.